તરીકે અર્જુનસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે દીપકભાઈ ઓઝાની વરણી। વાવથરા જિલ્લાના થરાદ શહેર નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। થરાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે અર્જુનસિંહ વાઘેલાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે દીપકભાઈ ઓઝાની વરણી થતા કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો। નગરપાલિકામાં યોજાયેલી સામાન્ય સભામાં હોદ્દેદારો, સભ્યો તેમજ આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। નવી ટીમને શુભેચ્છા પાઠવતા આગેવાનોએ શહેરના વિકાસ કરીને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરી। નવી નિમણૂક બાદ પ્રમુખ અર્જુનસિંહ વાઘેલાએ જણાવ્યું કે થરાદ શહેરના સર્વાંગી વિકાસ સાથે સ્વચ્છતા, પીવાના પાણી, રસ્તા અને જન સુવિધાના પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવશે। સાથે જ સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવાના પ્રયાસો કરવામાં આવશે। ઉપપ્રમુખ દીપકભાઈ ઓઝાએ પણ નગરજનોના સહકારથી વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। નવી વરણી બાદ સમર્થકો દ્વારા બંને આગેવાનોને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા, જે કારણે ખુશી અને ઉત્સાહનો માહોલ સર્જાયો। એવા રાણાભાઈ પારેગી, વાવથરાદ। તો હું થરાદની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પ્રથમ કે જેમને નગરપાલિકાની ચૂંટણીમાં 28માંથી 20, 19 અને એક અપક્ષ ભારતીય જનતાને અમૂલ્ય ભેટ આપી। આજે એનો જ નતીજો છે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને તમામ જિલ્લાના અધ્યક્ષ નરેશભાઈ ઠાકોર સાહેબ અને વિશેષ આભાર વ્યક્ત કરીશ આપણા સૌના લોકલાડીલા અને થરાદના યશસ્વી નેતા એવા આપણા શંકરભાઈ ચૌધરી સાહેબનો અમે સૌ, હું અને અમારી 20 સભ્યોની ટીમ એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમને આ પ્રમુખની જવાબદારી અને ઉપપ્રમુખની જવાબદારી મને અને દિલીપ કુમારભાઈ ઓઝાને આપી, એ બદલ એમનો સૌનો ખૂબ ખૂબ આભાર। સાહેબ, નવો જિલ્લો છે, પ્રથમ વખત પ્રમુખ બન્યા છો, થરાદ નગરપાલિકાના લોકોનો કેવા કામ? લોકોના કામ હંમેશા પ્રાથમિકતામાં જ રહ્યા છે ને આવનારા વર્ષોમાં આપ સૌને દેખાઈ આવશે કે કેવા કામો નગરપાલિકા થ્રુ ભાજપની બોડી બેઠી અને સર્વમત અનુમતે એટલે કે 20 સીટો જે પ્રથમવાર હિસ્ટોરિક જીત જે નગરપાલિકાને મળી છે એના કામો જોઈને આપ સૌ જોઈ શકશો કે કેવા કામો થશે। આજ રોજ નવનિયુક્ત વાવથરા જિલ્લાના બંને નગરપાલિકા, થરાદ નગરપાલિકા અને ભાભર નગરપાલિકાની અંદર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી। થરાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે અર્જુનસિંહ વાઘેલા અને ભાભર નગરપાલિકાના પ્રમુખ તરીકે અમરતભાઈ માળીની નિમણૂક કરવામાં આવી છે। આ થરાદ નગરપાલિકાની અંદર આઝાદીની ઇતિહાસની પ્રથમ વખત સંપૂર્ણ બહુમતી સાથે આજે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમવાર નગરપાલિકા બનાવી છે। એ માટે થરાદ નગરના સૌ વિસ્તારના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વિસ્તારના લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।